1507 कारपेट 4 BHK अंबिका टाउनशिप। तो वेलकम टू घरौंदा गैलरीज। घर से पहले घरौंदा। આ પ્રોજેક્ટમાં એક ફ્લોર પર 4 ફ્લેટ આવેલા છે અને 4 ફ્લેટનો પેસેજ એરિયા કાફી લેવિશ અને હ્યુજ આપેલો છે, જેની સાઇઝ છે 32.5 બાય 16ની। આ ફ્લેટમાં એન્ટ્રી કરતા જ એન્ટ્રી આપેલી છે 4.5 બાય 5ની। એના પછી આવે છે લિવિંગ એરિયા। લિવિંગ એરિયાની સાઇઝ છે 19 બાય 12ની। તમે જોઈ શકો છો સોફા તમે આવી રીતના સામે સામે રાખી શકો છો, એકચ્યુઅલમાં યુ શેપમાં બી રાખી શકો છો। અને લિવિંગ એરિયા અટેચ જ પોર્ચ આપેલી છે, નો તો સ્ટેન્ડિંગ બાલ્કની। પોર્ચની સાઇઝ છે 6 બાય 11ની। લિવિંગ એરિયામાં એક્ઝેક્ટ તમે આ બાજુ જોઈ શકો છો કે બિલ્ડરે ટીવી યુનિટ તો આ સ્ટાઇલથી બનાવેલું છે, તમે તમારા સ્ટાઇલથી બનાવી શકો છો। લિવિંગ એરિયા પછી આવે છે ડાઇનિંગ સ્પેસ। ડાઇનિંગ સ્પેસની સાઇઝ બિલ્ડર આપેલી છે 11.5 બાય 10.5ની। ડાઇનિંગની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો છો વોશ બેસિન અહીંયા આપેલું છે। એના પછી આવે છે કિચન। કિચનની સાઇઝ છે 10 બાય 12ની। પ્લેટફોર્મ અહીંયા આપેલું છે, પ્લેટફોર્મની એક્ઝેક્ટ સામે સર્વિસ ટેબલ બી આપેલું છે। કિચન અટેચ જ વોશિંગ એરિયા આપેલો છે, જે બી તમે જોઈ શકો છો। અને બિલ્ડરે ફર્નિચરમાં તો કાફી લેવિશ કિચન બનાવેલું છે, તમે તમારા ઇન્ટિરિયરને બુક કરી તમારી રીતના બી તમે સારું બનાવી શકો છો। ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ। ફર્સ્ટ બેડરૂમની સાઇઝ છે 14 બાય 11ની। ધીસ ઇઝ ધ સેકન્ડ બેડરૂમ। સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 11 બાય 16ની। તમે સેકન્ડ બેડરૂમ બી જોઈ શકો છો, બિલ્ડરે વોર્ડરોબ આમાં તો કાફી લેવિશ બનાવેલું છે, વિથ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની બી આપેલી છે। ધીસ ઇઝ ધ થર્ડ બેડરૂમ। આ બેડરૂમની સાઇઝ છે 11 બાય 10ની। તમે જોઈ શકો છો, તમે આ ચિલ્ડ્રન રૂમ બી બનાવી શકો છો। આની એક્ઝેક્ટ બાજુ આવે છે ફોર્થ બેડરૂમ। ફોર્થ બેડરૂમ પહેલા હું તમને એ દેખાડી દઉં કે બિલ્ડરે અહીંયા એક્સ્ટ્રા સ્પેસ બી આપેલી છે, તમે અહીંયા સ્ટોરેજ રૂમ બી બનાવી શકો છો અને પૂજા રૂમ બી બનાવી શકો છો। અને ધીસ ઇઝ ધ ફોર્થ બેડરૂમ। ફોર્થ બેડરૂમની સાઇઝ છે 11.5 બાય 16ની। માસ્ટર બેડરૂમ છે વિથ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની। 3 બેડરૂમમાં સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે। જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રાજકોટના અવનવા પ્રોપર્ટીના વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે। તમે ઘરૌંદા ગેલેરીની પણ મુલાકાત લઈ શકો છો। રાજકોટમાં નવા 300+ ચાલતા પ્રોજેક્ટ ત્યાં અવેલેબલ છે અને સાઇટ વિઝિટ પણ ઘરૌંદાની કારમાં ફ્રીમાં જ કરાવવામાં આવે છે। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયો।